હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શન એસ કે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે મસ્ત મજાનો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધિત વિડીયો લઈને આવ્યો છું. તો આ વિડીયો આપ સર્વને અતિ ઉપયોગી સાબિત થશે. મિત્રો, જૂન 2024માં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે 9 જૂન 2024ના રોજ શપથ ગ્રહણ પણ કર્યા છે. સાથે સાથે મિત્રો, કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ સંપન્ન થઈ છે, તો કેટલાક રાજ્યોમાં નવા મુખ્યમંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. તો આ વિડીયોમાં મિત્રો, ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલ સંબંધી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, જોઈએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન પહેલો, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ બન્યા છે? વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત. રાઈટ આન્સર મિત્રો, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના નેતા છે ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો, સ્થાપના 1 મે 1960માં થઈ હતી. રાજધાની ગાંધીનગર ખાતે આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. રાજ્યપાલ મિત્રો આચાર્ય દેવવ્રત છે ગુજરાતના. રાજ્યસભા સીટ 11 છે, લોકસભા સીટ 26 છે અને વિધાનસભાની સીટ મિત્રો ગુજરાતમાં 182 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, એકનાથ શિંદે કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગોવા. રાઈટ આન્સર મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બન્યા છે. કઈ છે પાર્ટી? તો મિત્રો, એકનાથ શિંદે શિવસેના પાર્ટીના નેતા છે. મહારાષ્ટ્ર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 1 મે 1960માં થઈ હતી. મિત્રો, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ 1 મે 1960 છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. રાજ્યપાલ મિત્રો મહારાષ્ટ્રના રમેશ બેજ છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો, મહારાષ્ટ્રના ગવર્નર. રાજ્યસભા સીટ 19 છે, લોકસભા સીટ 48 છે અને વિધાનસભાની સીટ મહારાષ્ટ્રમાં 288 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? શિવરાજસિંહ ચૌહાણ, મોહન યાદવ, વિપ્લવ કુમાર દેવ, એકનાથ શિંદે. રાઈટ આન્સર મિત્રો, મોહન યાદવ મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. મોહન યાદવ મિત્રો કઈ પાર્ટીના નેતા છે? તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મધ્યપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની ભોપાલ ખાતે છે. મુખ્યમંત્રી મોહન યાદવ અને મિત્રો મધ્યપ્રદેશમાં 2 ઉપમુખ્યમંત્રીઓ છે. કોણ કોણ છે? તો મિત્રો, રાજેન્દ્ર શુક્લા, જે તમે જોઈ શકો છો, અને બીજા ઉપમુખ્યમંત્રી જગદીશ દેવડા છે. રાજ્યપાલ કોણ છે? તો મિત્રો, મંગુભાઈ પટેલ એ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. રાજ્યસભા સીટ 11 છે, લોકસભા સીટ 29 છે અને વિધાનસભાની સીટ મધ્યપ્રદેશમાં 230 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં અરુણાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત કોણે શપથ ગ્રહણ કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે મનોહરલાલ ખટ્ટર, નેફ્યુ રિયો, પેમા ખાંડુ, ચંપઈ સોરેન. રાઈટ આન્સર મિત્રો, પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે તાજેતરમાં ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. પેમા ખાંડુ કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અરુણાચલ પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો, સ્થાપના ક્યારે થઈ?
તો મિત્રો 20 ફેબ્રુઆરી 1987 માં થઈ હતી. રાજધાની ઈટાનગર છે. મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો. અરુણાચલ પ્રદેશના ગવર્નર. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ મિત્રો 60 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ, અનસુયા ઉઇકે, માણેક શાહ, બીરેન સિંહ. રાઈટ આન્સર મિત્રો માણિક શાહ ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે માણિક શાહ? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે માણિક શાહ. ત્રિપુરા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 21 જાન્યુઆરી 1972 માં થઈ હતી. રાજધાની અગરતલા છે. મુખ્યમંત્રી માણિક શાહ છે. રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ છે, જે તમે જોઈ શકો છો ફોટોમાં. ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુ. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રેમસિંહ તમાંગ કયા રાજ્યના બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે? તમિલનાડુ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ. રાઈટ આન્સર મિત્રો સિક્કિમના મુખ્યમંત્રી તરીકે પ્રેમસિંહ તમાંગે બીજી વખત શપથ ગ્રહણ કર્યા છે તાજેતરમાં. પ્રેમસિંહ તમાંગ મિત્રો કોઈ પાર્ટીના નેતા છે? તો સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટી SKM ના નેતા છે. સિક્કિમ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 16 મે 1975 માં થઈ હતી. રાજધાની ગંગટોક છે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. રાજ્યપાલ મિત્રો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો, સિક્કિમના ગવર્નર. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 1 છે અને વિધાનસભાની સીટ મિત્રો 32 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? સીવી આનંદ બોસ, મમતા બેનર્જી, શરણજીત સિંહ કે પલ્લાની સ્વામી. રાઈટ આન્સર મિત્રો મમતા બેનર્જી તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે. મમતા બેનર્જી કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા છે. પશ્ચિમ બંગાળ વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની કલકત્તા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. રાજ્યપાલ મિત્રો ડોક્ટર સીવી આનંદ બોસ છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો. રાજ્યસભાની સીટ 16 છે, લોકસભાની સીટ 42 છે અને વિધાનસભાની સીટ પશ્ચિમ બંગાળમાં મિત્રો 294 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? સિદ્ધારમૈયા, અશોક ગેહલોત, થાવરચંદ ગેહલોત, મનોજ તિવારી. રાઈટ આન્સર મિત્રો સિદ્ધારમૈયા તાજેતરમાં કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો સિદ્ધારમૈયા કોંગ્રેસ પાર્ટીના નેતા છે. કર્ણાટક વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1 નવેમ્બર 1956 માં સ્થાપના થઈ હતી. રાજધાની બેંગલુરુ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. રાજ્યપાલ મિત્રો થાવરચંદ ગેહલોત છે, જે તમે જોઈ શકો છો ફોટોમાં. થાવરચંદ ગેહલોત કર્ણાટકના ગવર્નર છે. રાજ્યસભાની સીટ મિત્રો 12 છે, લોકસભાની સીટ 28 છે અને વિધાનસભાની સીટ મિત્રો 224 છે કર્ણાટકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? વિજય રૂપાણી, બીરેન સિંહ,
ચંદ્રશેખર રાવ કોનરોડ સંઘમાં? રાઈટ આન્સર મિત્રો બીરેન સિંહ મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે. બીરેન સિંહ મિત્રો કઈ પાર્ટીના નેતા છે? તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. મિત્રો મણિપુર વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 21 જાન્યુઆરી 1972 માં થઈ હતી. રાજધાની ઇમ્ફાલ છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહ છે. રાજ્યપાલ અનુસુઈયા ઉઇકે છે, જે ફોટોમાં તમે જોઈ શકો છો મણિપુરના ગવર્નર. રાજ્યસભાની સીટ 1 છે, લોકસભાની સીટ 2 છે અને વિધાનસભાની સીટ મણિપુરમાં 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભજનલાલ શર્મા કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? પંજાબ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ. રાઈટ આન્સર મિત્રો રાજસ્થાન રાજ્યના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભજનલાલ શર્મા બીજેપી ભારતીય જનતા પાર્ટીના નેતા છે. રાજસ્થાન વિશે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો સ્થાપના 30 માર્ચ 1949 માં થઈ. રાજધાની જયપુર છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે. રાજ્યપાલ મિત્રો કલરાજ મિશ્રા છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો. કલરાજ મિશ્રા રાજસ્થાનના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 10 છે રાજસ્થાનમાં, લોકસભાની સીટ 25 છે, વિધાનસભાની સીટ 200 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર પ્રદેશ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? અખિલેશ યાદવ, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ, નવીન પટનાયક. રાઈટ આન્સર મિત્રો યોગી આદિત્યનાથ વર્તમાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે યોગી આદિત્યનાથ? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ઉત્તર પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ બાબત જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 24 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી. રાજધાની લખનઉ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. રાજ્યપાલ મિત્રો આનંદીબેન પટેલ છે. રાજ્યસભાની સીટ 31, લોકસભાની સીટ 80 અને વિધાનસભાની સીટ 403 છે. મિત્રો ઉત્તર પ્રદેશ ભારતમાં તમામ રાજ્યોમાં સૌથી વધુ લોકસભા વિધાનસભાની રાજ્યસભાની સીટો ધરાવનાર રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? બનવારીલાલ પુરોહિત, ભગવંત માન, શરણજીત સિંહ, નવજોત સિંહ સિદ્ધુ. રાઈટ આન્સર મિત્રો ભગવંત માન પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીના છે નેતા? તો મિત્રો આમ આદમી પાર્ટીના નેતા છે ભગવંત માન. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પંજાબ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1 નવેમ્બર 1966 માં પંજાબનું ગઠન થયું. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી ભગવંત માન છે. રાજ્યપાલ મિત્રો બનવારીલાલ પુરોહિત છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો. પરંતુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે મિત્રો બનવારીલાલ પુરોહિતે રાજ્યપાલ પદેથી રાજીનામું જાહેર કરેલ છે. રાજ્યસભાની સીટ 7 છે, લોકસભાની સીટ 13 છે અને વિધાનસભાની સીટ પંજાબમાં 117 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદ્રાબાબુ નાયડુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, સિક્કિમ, મેઘાલય. રાઈટ આન્સર મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ટીડીપી તેલુગુ દેશમ પાર્ટીના નેતા છે ચંદ્રબાબુ નાયડુ. મિત્રો આંધ્રપ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો આંધ્રપ્રદેશની સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 1956 માં થઈ. રાજધાની કઈ છે? તો મિત્રો અમરાવતી છે. ક્યારે જાહેર થઈ? તો મિત્રો 2 જૂન 2024 ના રોજ અમરાવતીને આંધ્રપ્રદેશની રાજધાની જાહેર કરવામાં આવી છે. તે પહેલા મિત્રો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની હૈદરાબાદ હતી અને 2 જૂન 2024 માં અમરાવતીને આંધ્રપ્રદેશની રાજધાની જાહેર કરવામાં આવી છે સત્તાવાર રીતે. અને હૈદરાબાદ મિત્રો
તેલંગાણાની સત્તાવાર રાજધાની બની છે? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ છે આંધ્રપ્રદેશના. રાજ્યપાલ મિત્રો એસ અબ્દુલ નજીર છે, જે તમે જોઈ શકો છો ફોટોમાં. રાજ્યસભા સીટ 11 છે, લોકસભા સીટ 25 છે, વિધાનસભા સીટ 175 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે? ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો, ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી ફરજ નિભાવી રહ્યા છે. મિત્રો પુષ્કરસિંહ ધામી કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. ઉત્તરાખંડ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 9 નવેમ્બર 2000 ઉત્તરાખંડ રાજ્યની સ્થાપના થઈ હતી. રાજધાની કઈ છે મિત્રો? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ઉત્તરાખંડ રાજ્યની બે રાજધાની છે, દેહરાદૂન અને ગેરસેણ. બે રાજધાની છે. દેહરાદૂન મિત્રો શિયાળાની રાજધાની છે ઉત્તરાખંડની. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ મિત્રો ગુરમીત સિંહ છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો, ગુરમીત સિંહ. રાજ્યસભાની સીટ 3 છે, લોકસભાની સીટ 5 છે અને વિધાનસભાની સીટ મિત્રો 71 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નીતિશ કુમારે કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે 9મી વખત શપથ ગ્રહણ કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, નીતિશ કુમારે તાજેતરમાં 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કયા રાજ્યમાં? આંધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો, બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 9મી વખત શપથ ગ્રહણ કર્યા છે. કઈ પાર્ટીના નેતા છે મિત્રો? તો નીતિશ કુમાર જનતા દળ પાર્ટી જેડીયુ પાર્ટીના નેતા છે. બિહાર વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 22 માર્ચ 1912 બિહાર રાજ્યની સ્થાપના થઈ હતી. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર છે, જે તમે જોઈ શકો છો, બિહારના ગવર્નર. રાજ્યસભાની સીટ 16, લોકસભાની સીટ 40 અને વિધાનસભાની સીટ 243. નેક્સ્ટ ક્વેશ્ચન, હરિયાણાના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? મનોહરલાલ ખટ્ટર, બંડારુ દત્તાત્રેય, નાયબસિંહ સૈની, બિપ્લવ કુમાર દેવ. રાઈટ આન્સર મિત્રો, નાયબસિંહ સૈની હરિયાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે નાયબસિંહ સૈની? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હરિયાણા વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? તો 1 નવેમ્બર 1966 હરિયાણાની સ્થાપના થઈ. રાજધાની ચંદીગઢ છે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે. રાજ્યપાલ મિત્રો બંડારુ દત્તાત્રેય છે. રાજ્યસભા સીટ 5 છે, લોકસભા સીટ 10 છે, વિધાનસભા સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લાલ દુહોમાં તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય. રાઈટ આન્સર મિત્રો, મિઝોરમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી લાલ દુહોમા છે. કઈ પાર્ટીના નેતા છે લાલ દુહોમા? તો મિત્રો જોરમ પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીના નેતા છે. મિઝોરમ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 20 ફેબ્રુઆરી 1987 થઈ. રાજધાની આઇઝોલ છે. મુખ્યમંત્રી લાલ દુહોમા અને રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ છે. રાજ્યસભાની સીટ 1, લોકસભાની સીટ 1 અને વિધાનસભાની સીટ 40 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? રેવંત રેડ્ડી, કોનરાડ ચંગમા,
મોહન યાદવ, પ્રમોદ ચાવંત. રાઈટ આન્સર મિત્રો રેવંત રેડ્ડી તાજેતરમાં તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો રેવંત રેડ્ડી કોંગ્રેસ પાર્ટીના નેતા છે. તેલંગાણા વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 2 જૂન 2014માં થઈ હતી. રાજધાની હૈદરાબાદ છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. રાજ્યપાલ મિત્રો તેલંગાણાના સીપી રાધાકૃષ્ણન છે, જે તમે જોઈ શકો છો. સીપી રાધાકૃષ્ણન તેલંગાણાના ગવર્નર છે. રાજ્યસભાની સીટ 7 છે. લોકસભાની સીટ 17 છે. વિધાનસભાની સીટ 119 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે? કેરળ, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર. રાઈટ આન્સર મિત્રો તમિલનાડુ. તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન ફરજ નિભાવી રહ્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ડીએમકે દ્રવિડ મુનેત્ર કબજમ પાર્ટીના નેતા છે. અહીં મિત્રો દ્રવિડ મુનેત્ર છે. નેક્સ્ટ જોઈએ તમિલનાડુ વિશેની ઇમ્પોર્ટન્ટ માહિતી. સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની કઈ છે? તો ચેન્નઈ છે. મુખ્યમંત્રી કરુણાનિધિ સ્ટાલિન. રાજ્યપાલ મિત્રો RN રવિ છે, જે તમે જોઈ શકો છો. રાજ્યસભાની સીટ 18 છે. લોકસભાની સીટ 39 છે. વિધાનસભાની સીટ મિત્રો 234 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિષ્ણુદેવ સાય કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? છત્તીસગઢ, ઝારખંડ, નાગાલેન્ડ, તમિલનાડુ. રાઈટ આન્સર મિત્રો છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો વિષ્ણુદેવ સાય ભારતીય જનતા પાર્ટીના નેતા છે. છત્તીસગઢ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની કઈ છે છત્તીસગઢની? તો નયા રાયપુર છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે. પરંતુ મિત્રો છત્તીસગઢમાં 2 ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ પણ કરવામાં આવી છે, જેમાં પ્રથમ છે વિજય શર્મા, જે તમે જોઈ શકો છો. આ છે મિત્રો ઉપમુખ્યમંત્રી છત્તીસગઢના વિજય શર્મા. અને બીજા અરુણ ચાવ, તે પણ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી છે, જેમને તમે જોઈ શકો છો. અરુણ સાવ બીજા ઉપમુખ્યમંત્રી છે છત્તીસગઢના. અને રાજ્યપાલ મિત્રો બિશ્વભૂષણ હરિચંદન છે. રાજ્યસભાની સીટ 5 છે. લોકસભાની સીટ 11 છે. વિધાનસભાની સીટ 90 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મોહન ચરણ માંઝી કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ. રાઈટ આન્સર મિત્રો ઓડિશા રાજ્યના નવા મુખ્યમંત્રી તાજેતરમાં મોહન ચરણ માંઝી બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તે પહેલા મિત્રો ઓડિશા રાજ્યમાં નવીન પટનાયકની સરકાર હતી, જેમણે 24 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવી છે. અને તાજેતરમાં ઓડિશા રાજ્યમાં પ્રથમ વખત મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારની રચના થઈ છે. ઓડિશા વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 એપ્રિલ 1936માં થઈ હતી. રાજધાની ભુવનેશ્વર છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી છે. રાજ્યપાલ રઘુવર દાસ છે. રાજ્યસભા સીટ 10, લોકસભા સીટ 21, વિધાનસભા સીટ 147 છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
સુખવિંદરસિંહ સુક્ખુ કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ. રાઈટ આન્સર મિત્રો હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ બન્યા છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો સુખવિંદરસિંહ સુક્ખુ કોંગ્રેસ પાર્ટીના નેતા છે. હિમાચલ પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? તો 25 જાન્યુઆરી 1971 માં થઈ હતી. રાજધાની શિમલા અને ધર્મશાળા બે છે મિત્રો. ધર્મશાળા હિમાચલ પ્રદેશની શિયાળુ રાજધાની છે. મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ છે. રાજ્યપાલ મિત્રો શિવ પ્રતાપ શુક્લા છે. રાજ્યસભાની સીટ 3 છે, લોકસભાની સીટ 4 છે અને વિધાનસભાની સીટ 68 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? દેવેન્દ્ર ફડણવીસ, અશોક ગેહલોત, ચંપઈ સોરેન, અમરેન્દર સિંહ. રાઈટ આન્સર મિત્રો ચંપઈ સોરેન તાજેતરમાં ઝારખંડ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. ચંપઈ સોરેન કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના નેતા છે. ઝારખંડ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 15 નવેમ્બર 2000. રાજધાની રાંચી છે. મુખ્યમંત્રી ચંપઈ સોરેન છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે. રાજ્યસભા સીટ 6 છે, લોકસભા સીટ 14 અને વિધાનસભા સીટ 82 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રમોદ સાવંત તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી છે? ગોવા, કેરળ, તમિલનાડુ, ઓડિશા. રાઈટ આન્સર મિત્રો ગોવા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો બીજેપી ભારતીય જનતા પાર્ટીના નેતા છે પ્રમોદ સાવંત. ગોવા વિશે માહિતી જોઈએ તો મિત્રો સ્થાપના 30 મે 1987 માં થઈ. રાજધાની પણજી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે. રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈ છે, જે મિત્રો ફોટો તેમનો જોઈ શકો છો. રાજ્યસભા સીટ 1 છે, લોકસભા સીટ 2 છે, વિધાનસભા સીટ 40. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હેમંત બિસ્વા શર્મા કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે? ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, અસમ. રાઈટ આન્સર મિત્રો અસમ રાજ્યના મુખ્યમંત્રી તરીકે તાજેતરમાં હેમંત બિસ્વા શર્મા કાર્યરત છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે હેમંત બિસ્વા શર્મા. અસમ વિશે મહત્વપૂર્ણ બાબત જોઈએ તો મિત્રો સ્થાપના ક્યારે થઈ? 26 જાન્યુઆરી 1950 ના રોજ અસમ રાજ્યની સ્થાપના થઈ. રાજધાની દિસપુર છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે. રાજ્યસભા સીટ 7 છે, લોકસભા સીટ 14 છે, વિધાનસભા સીટ 126 છે. તો આ હતી મિત્રો અસમ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પિનરાઈ વિજયન તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે? સિક્કિમ, કેરળ, નાગાલેન્ડ, ગોવા. રાઈટ આન્સર મિત્રો કેરળ રાજ્યના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે પિનરાઈ વિજયન. કેરળ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 1956 માં થઈ હતી. રાજધાની તિરુવનંતપુરમ ખાતે છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. રાજ્યપાલ મિત્રો આરિફ મોહમ્મદ ખાન છે, જે ફોટોમાં આપ જોઈ શકો છો. રાજ્યસભા સીટ 9 છે,
लोकसभा सीट 20 से, विधानसभा सीट 140 से। नेक्स्ट क्वेश्चन, તાજેતરમાં મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? કોનરાડ સંગમા, નેપ્યુ રિયો, લાલ દુહોમા, હેમંત બિસ્વા શર્મા. રાઈટ આન્સર મિત્રો કોનરાડ સંગમા તાજેતરમાં મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે કોનરાડ સંગમા? તો મિત્રો કોનરાડ સંગમા નેશનલ પીપલ્સ પાર્ટીના નેતા છે. મેઘાલય વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 એપ્રિલ 1970 માં થઈ હતી. રાજધાની કઈ છે? તો મિત્રો શિલોંગ છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણ છે. રાજ્યસભા સીટ 1 છે, લોકસભા સીટ 2 છે અને વિધાનસભા સીટ 60 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી, નેપ્યુ રિયો, પ્રમોદ સાવંત, BS યેદુરપ્પા. રાઈટ આન્સર મિત્રો નેપ્યુ રિયો તાજેતરમાં નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે નેપ્યુ રિયો. નાગાલેન્ડ વિશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈએ તો મિત્રો સ્થાપના 1 ડિસેમ્બર 1963 માં થઈ હતી. રાજધાની કોહિમા છે. મુખ્યમંત્રી નેપ્યુ રિયો છે. રાજ્યપાલ મિત્રો એલ ગણેશન છે. રાજ્યસભા સીટ 1 છે, લોકસભાની સીટ 1 છે અને વિધાનસભાની સીટ 60 છે. ત્યારબાદ મિત્રો ભારતના 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે: દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ, લક્ષદ્વીપ, પોંડિચેરી, અંદમાન નિકોબાર, દમણ દીવ અને દાદરા નગર હવેલી. તેમના પ્રશાસકો અને પ્રમુખ વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ તો મિત્રો નવી દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ભગવંત માન, અરવિંદ કેજરીવાલ, મનોજ તિવારી, વિનય કુમાર સક્સેના. રાઈટ આન્સર મિત્રો અરવિંદ કેજરીવાલ તાજેતરમાં નવી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ છે. ઉપરાજ્યપાલ કોણ છે મિત્રો દિલ્હીના? તો વિનય કુમાર સક્સેના દિલ્હીના ઉપરાજ્યપાલ છે. લોકસભા સીટ કેટલી છે દિલ્હીમાં? તો મિત્રો દિલ્હીની લોકસભા સીટ 7 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં BD મિશ્રા કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે? દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ. રાઈટ આન્સર મિત્રો લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તરીકે BD મિશ્રા તાજેતરમાં ફરજ બજાવી રહ્યા છે. સ્થાપના ક્યારે થઈ મિત્રો લદ્દાખની? તો 31 ઓક્ટોબર 2019 માં સ્થાપના કરવામાં આવી. રાજધાની કઈ છે? તો મિત્રો લેહ અને કારગિલ બંને લદ્દાખની રાજધાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દેવેન્દ્ર કુમાર જોશી કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ છે? દિલ્હી, અંદમાન નિકોબાર, દાદરા નગર હવેલી, દીવ. રાઈટ આન્સર મિત્રો અંદમાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ દેવેન્દ્ર કુમાર જોશી છે. સ્થાપના ક્યારે થઈ મિત્રો અંદમાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશની? તો 1 નવેમ્બર 1956 માં થઈ હતી અને રાજધાની પોર્ટ બ્લેયર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના વર્તમાન પ્રશાસક કોણ છે? વજુભાઈ વાળા, પ્રફુલ્લ ખોડા પટેલ, બનવારીલાલ પુરોહિત, વિજેન્દ્ર પાલ છે.
રાઈટ આન્સર મિત્રો બનવારીલાલ પુરોહિત તાજેતરમાં ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ છે. પરંતુ મિત્રો બનવારીલાલ પુરોહિતે રાજીનામું જાહેર કરેલ છે. સ્થાપના ક્યારે થઈ ચંદીગઢની કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે? તો નવેમ્બર 1966 થઈ હતી. અને ચંદીગઢ મિત્રો પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યની રાજધાની પણ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? પ્રફુલ્લ ખોડા પટેલ, મનોજ સિન્હા, અનસુયા ઉઇકે, દેવેન્દ્ર જોશી. રાઈટ આન્સર મિત્રો મનોજ સિન્હા તાજેતરમાં જમ્મુ કાશ્મીરના વર્તમાન ઉપરાજ્યપાલ છે. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 31 ઓક્ટોબર 2019 ના રોજ થઈ હતી. રાજધાની કઈ છે? તો શિયાળાની રાજધાની જમ્મુ છે અને ઉનાળાની રાજધાની શ્રીનગર છે. ઇમ્પોર્ટન્ટ બાબત મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ તરીકે કોણ ફરજ નિભાવી રહ્યા છે? તમિલિસાઈ સૌંદરરાજન, પ્રફુલ્લ ખોડા પટેલ, દેવેન્દ્ર કુમાર જોશી, વજુભાઈ વાળા. રાઈટ આન્સર મિત્રો લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રમુખ તરીકે તાજેતરમાં પ્રફુલ્લ ખોડા પટેલ ફરજ નિભાવી રહ્યા છે. લક્ષદ્વીપની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1 નવેમ્બર 1956 માં સ્થાપના થઈ હતી. અને રાજધાની કઈ છે? તો મિત્રો કાવારતી લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ, એન રંગાસ્વામી, સુરાનંદ સોનાવાલા, પ્રફુલ્લ પટેલ. રાઈટ આન્સર મિત્રો એન રંગાસ્વામી પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. કઈ પાર્ટીના નેતા છે? તો મિત્રો ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાર્ટીના નેતા છે એન રંગાસ્વામી. પુડુચેરી વિશે થોડી માહિતી જોઈએ તો મિત્રો સ્થાપના 1 નવેમ્બર 1954 માં થઈ હતી. રાજધાની પુડુચેરી છે અને વર્તમાન ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન છે. રાજ્યસભા સીટ 1 છે, લોકસભા સીટ 1 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના વર્તમાન પ્રશાસક કોણ છે? જગદીશ ધનખડ, પ્રફુલ્લ પટેલ, આચાર્ય દેવવ્રત, વજુભાઈ વાળા. રાઈટ આન્સર મિત્રો પ્રફુલ્લ પટેલ દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલીના વર્તમાન પ્રશાસક છે. મિત્રો મુખ્યમંત્રી સંબંધિત કેટલાક પ્રશ્નો અહીં લીધેલા છે. તો મિત્રો જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ. મુખ્યમંત્રી પદ માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, મુખ્યમંત્રીની નિયુક્તિ કેવી રીતે થાય છે? રાઈટ આન્સર મિત્રો વિધાનસભા ચૂંટણીમાં બહુમતી દ્વારા મુખ્યમંત્રીની નિયુક્તિ થાય છે. બહુમતી પ્રાપ્ત કરનાર પક્ષના નેતા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય સરકારના સર્વોચ્ચ બંધારણીય વડા કોણ હોય છે? રાઈટ આન્સર મુખ્યમંત્રી રાજ્ય સરકારના સર્વોચ્ચ બંધારણીય વડા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે? રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 166 મુજબ રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે. બહુમતી ધરાવતા પક્ષના નેતાની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર રાજ્યપાલને
સહાયતા અને માર્ગદર્શન માટે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની રચના કરવામાં આવે છે. રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 163 મુજબ મુખ્યમંત્રીને રાજ્યપાલને સહાય અને માર્ગદર્શન માટે મુખ્યમંત્રી સહિત એક મંત્રી પરિષદની રચના કરવામાં આવે છે. અનુચ્છેદ 163 મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્ય મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા મુખ્યમંત્રી સહિત ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ઓછામાં ઓછી મંત્રી પરિષદની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો રાઈટ આન્સર મિત્રો ઓછામાં ઓછા 12 મંત્રીઓ હોવા જોઈએ મંત્રી પરિષદમાં, રાજ્ય મંત્રી પરિષદમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યના નામ માત્રના અધિકારી કોણ હોય? તો મિત્રો રાજ્યપાલ છે એ રાજ્યના નામ માત્રના અધિકારી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યની વિધાનસભાના સભ્ય ન હોય તેવી વ્યક્તિને કેટલા સમય સુધી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે? રાઈટ આન્સર મિત્રો 6 મહિના સુધી નિયુક્ત કરી શકાય છે અને 6 મહિના સુધીમાં તેમણે વિધાનસભાના સભ્ય તરીકેનું સભ્યપદ મેળવી લેવું અનિવાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવે ત્યારે તેને કોણ બરખાસ્ત કરી શકે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાજ્યપાલ જ્યારે મુખ્યમંત્રી વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવે ત્યારે બરખાસ્ત કરી શકે છે મુખ્યમંત્રીને. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ પણ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના 15% સભ્યો રાજ્ય મંત્રીમંડળમાં હોવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મુખ્યમંત્રીનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? રાઈટ આન્સર મિત્રો 5 વર્ષનો હોય છે મુખ્યમંત્રીનો કાર્યકાળ, પરંતુ રાજ્યપાલની મરજી સુધી મુખ્યમંત્રી પદ પર રહી શકે છે અને રાજ્યપાલ ઈચ્છે તો તેમને બરખાસ્ત પણ કરી શકે છે. તો આ હતા મિત્રો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. સાથે સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સંબંધી મહત્વપૂર્ણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો પણ કવર કરવામાં આવ્યા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.